ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 27 જાન્યુઆરી અને સોમવાર. આપણે કપાસની બજારની વાત કરીએ તો મિત્રો, આપણે કોઈ એવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા હોય એવું લાગે. આમ દરેક બાજુથી કોઈ એવા સંકેતો આમ જોઈએ તો કારણ સીસીઆઈએ ખરીદી બંધ કરી છે 5 દિવસ માટે. ને ક્યાં કેટલો કપાસ ચાલુ સિઝનમાં આવ્યો તેની વાત કરીશું. શનિવારે કેટલો આવ્યો એની વાત કરીશું. કેટલો બાકી રહ્યો એની વાત કરીશું. સીસીઆઈએ જે બંધ કરી છે ખરીદી 3 ફેબ્રુઆરી સુધી 27 જાન્યુઆરીથી, તેમાં કોઈ એવું મોટું કારણ નથી આપવામાં આવ્યું. આપણે તેની પ્રેસ નોટ પણ જોઈશું. બોટાદની છે તે. પહેલાં આપણે શનિવારે શુક્રવાર સુધીમાં કેટલો આવ્યો, શનિવારના ડેટા નથી, થોડા મોડા મળે, પણ મારે બહાર જવાનું છે. શુક્રવાર સુધીના તમને ડેટા આપું તો શુક્રવારે ઉત્તર ગુજરાતમાં 12,000 ગાંસડી આવ્યો, ગુજરાતમાં 31,000 ગાંસડી આવ્યો, મહારાષ્ટ્રમાં 57,000 ગાંસડી, મધ્યપ્રદેશમાં 11,000 ગાંસડી, કર્ણાટકમાં 11,000 ગાંસડી, તેલંગાણામાં 21,000 ગાંસડી, આંધ્રપ્રદેશમાં 7,000 ગાંસડી, તમિલનાડુમાં 1,100 ગાંસડી, ઓરિસ્સામાં 2,000 ગાંસડી. કુલ આખા ભારતમાં 1,53,100 ગાંસડી કપાસની આવક થઈ. ચાલુ સિઝનની વાત કરીએ તો ઉત્તર ભારતમાંથી 18,07,600 ગાંસડીની આવક થઈ. ગુજરાતમાંથી 32,18,900 ગાંસડીની આવક થઈ. મહારાષ્ટ્રમાંથી 39,37,900 ગાંસડીની આવક થઈ. મધ્યપ્રદેશમાંથી 12,28,400 ગાંસડીની આવક થઈ. કર્ણાટકમાંથી 17,58,200 ગાંસડીની આવક થઈ. તેલંગાણામાંથી 38,45,300 ગાંસડીની આવક થઈ. આંધ્રપ્રદેશમાંથી 7,88,800 ગાંસડીની આવક થઈ. તમિલનાડુમાંથી 88,700 ગાંસડીની આવક થઈ. ઓરિસ્સામાંથી 2,03,400 ગાંસડીની આવક થઈ. અન્ય રાજ્યોમાંથી 70,000 ગાંસડીની આવક થઈ. એટલે ચાલુ સિઝનનો 24 જાન્યુઆરી સુધીનો એક દિવસનો બાકી છે શનિવારનો. આમાં 1,69,47,200 ગાંસડીની આવક થઈ. સીસીઆઈના છેલ્લા અહેવાલો 70-75 લાખ ગાંસડીના હતા. 70 લાખ ગાંસડી તે ગણો એટલે 2,40,000 ગાંસડી, 240 લાખ ગાંસડીની આવક થઈ ગઈ. 304નું જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ 304 લાખ ગાંસડીનો ઉત્પાદનનો અંદાજ આપ્યો છે. તેની સામે 240 લાખ ગાંસડી આવી ગઈ. એટલે 64 લાખ ગાંસડી હવે કપાસ બજારમાં આવવાનો બાકી રહ્યો. હવે મિત્રો, સીસીઆઈનો 3 ફેબ્રુઆરી સુધી બંધ છે ખરીદી. તેમાં કોઈ એવું કારણ આપવામાં નથી આવ્યું કે કયા કારણોસર, પણ આપણે તેને થોડું બોટાદ યાર્ડનું જોઈ લઈએ કે કેવું કારણ આપવામાં આવ્યું. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવથી થતી કપાસની ખરીદી માટે લઈને મોટા સમાચાર આવ્યા છે. થોડા દિવસ માટે માર્કેટિંગ યાર્ડમાં ખરીદી પ્રક્રિયા બંધ રહેશે. સીસીઆઈની જાહેરાત બાદ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા 5 દિવસ સુધી કપાસની ખરીદી બંધ રાખી 3 ફેબ્રુઆરીથી પુનઃ ખરીદી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડના ટેકાના ભાવથી કપાસનું વેચાણ કરવા જતા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવથી થતી કપાસની ખરીદી થોડા દિવસો માટે બંધ રહેશે. ટેકાના ભાવથી કપાસનું વેચાણ કરવા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લાવતા ખેડૂતો માટે 5 દિવસ સુધી કપાસ નહીં લાવવાની અપીલ કરાઈ છે. માહિતી અનુસાર સરકાર તરફે સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે તે આગામી 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આથી બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા 5 દિવસ સુધી કપાસ ખરીદી બંધ કરી 3 ફેબ્રુઆરીથી પુનઃ ખરીદી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે સીસીઆઈ દ્વારા 3 ફેબ્રુઆરીથી કપાસની પુનઃ ખરીદી શરૂ કરવામાં આવશે. ખેડૂત ભાઈઓ આ અંગે નોંધ લેવા વિનંતી છે. હવે કયા કારણોસર બંધ કરવામાં આવી તેનો ખ્યાલ નથી, પણ પહેલાં એવા અહેવાલો તો ફેબ્રુઆરીમાં બંધ કરવામાં આવશે, પણ એ 5 દિવસ પૂરતી. અને કોઈ બજાર એવા મોડમાં તો આવી જ ગઈ છે. આપણે જોઈને આમ કોઈ આપણને ભનક ન લાગવા દે ક્યારેય,
પણ એવા કોઈ મોડમાં આવ્યું હોય એવું આમ તમને એવું અંદાજ લાગે કે કંઈક ખરેખર યુ ટર્ન લે ગમે ત્યાં બાજુ એવું આપણને લાગે કોઈ જાય જુગાડ ન મળે તો. હવે જે સીઆઈએ હમણાં જે વધાર્યું 2 લાખ ગાંસડી, એમાં ઉત્તર ભારતમાં 3 લાખ ગાંસડી, 3.5 લાખ ગાંસડી ઘટાડ્યું અંદાજ ઉત્પાદનનું, અને 4 લાખ ગાંસડી તેલંગાણાનો વધાર્યો છે, અને અન્ય ઓરિસ્સામાં 50,000 ગાંસડી ઘટશે એવું કીધું છે. તેમને જે કીધું તે મુજબ ઓપનિંગ સ્ટોક આપણે 30 લાખ ગાંસડીનો હતો, પાક 304 લાખ ગાંસડીનો થશે, આયાત 25 લાખ ગાંસડીની થશે, કુલ પુરવઠો 359 લાખ ગાંસડીનો થશે. નોન એમએસએમઈ વપરાશ 203 લાખ ગાંસડીનો, એટલે ટેક્સટાઇલ, અને એમએસએમઈ વપરાશ 94 લાખ ગાંસડીનો. જે એમએસએમઈ છે એ નાના ઉદ્યોગો હોય છે, એને સબસિડીને એવું બધું સરકારનું મળતું હોય છે. નોન ટેક્સટાઇલ એટલે દોરડા ને એનામાં 16 લાખ ગાંસડીનો વપરાશ થશે, એટલે કુલ સ્થાનિક માંગ આપણી 315 લાખ ગાંસડીની છે. એટલે ઉપલબ્ધ સરપ્લસ 44 લાખ ગાંસડી રહેશે, એમાંથી નિકાસ 18 લાખ ગાંસડીની થશે, એટલે બંધ સ્ટોક 26 લાખ ગાંસડીનો આવશે, જે ગઈ સાલ 30 લાખ ગાંસડીનો હતો. એટલે 3.75 લાખ ગાંસડીનો ઘટાડો રહેશે. ખરેખર બજારમાં કોઈ મૂવમેન્ટ આવે, કોઈ એવા તબક્કામાં આપણે પ્રવેશ્યા હોય એવું આપણને લાગી રહ્યું છે હાલ. કાંઈ કોઈ જો બજાર તેની ક્યાંય એનો કોઈ રસ્તો ન કરીએ કે એટલે તો બજાર વધે, પણ કોઈ આયાતમાં કરે કે કોઈ સીસીઆઈ પાસેથી ખરીદી કરે કે આપણે આવકો વધી જાય જો કે બહારના રાજ્યોમાં, આપણે ગુજરાતમાં તો પૂરો થવા આવ્યો કપાસ ખરેખર, તો બજાર ચાલશે ને. જો આવકો બહાર વધશે મહારાષ્ટ્રમાં, તેલંગાણામાં હવે તો ન જ વધી શકે આપણે સમજીએ, પણ આ મહારાષ્ટ્રમાં ગુજરાતમાં બેમાં હજી અંદાજથી અડધા પહોંચ્યા છીએ, એટલે કદાચ અહીંયા વધે મહારાષ્ટ્રમાં તો ભલે. અને કાં સીસીઆઈના ઋણો 5 દિવસ બંધ છે, શું કાંઈ સેટલમેન્ટ હશે ખરીદી વેચાણનું, એવો કંઈ અહેવાલો નથી, છતાં એમાં કાંઈ જો ખરીદીનું આ તેનો બહાનું આપવામાં આવે કે માલની કાંઈ જોગવાઈ ન થાય તો બજાર ચાલશે એવું લાગી રહ્યું છે મિત્રો. તો આપણે બજારમાંથી નજર રાખશું. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. જય માતાજી.